દીકરી બનો, દીકરી બનો. જેટલી માં બેઠી છે એનો સાસુમાને માં બનવાનું કહું ને, તમારી પાસે અવસર છે આજ. જેટલી વહુઓ છે ને એ દરેક વહુઓ પોતાના સાસુના ખોળામાં પ્રેમથી માથું નાખો અને દરેક સાસુ એના માથા પર પ્રેમથી હાથ મૂકો. જો તમારી વહુઓ તમારી દીકરીઓ થવા લાગશે. અને યાદ કરો છેલ્લે આ ક્યારે કર્યું તું આપણે? ખુશીઓ માટે માડી ઉજારો જ કોણ કહે તમને સાહેબ? મારી ખુશીઓ માટે માતું ઉજારો જ એક નાનકડો બદલાવ. અમાની મમતા યાદ કરતા એની આંખોનો સાથ બીજાયો જો આ થઈ જાય એટલે દુનિયા તમારી થઈ જાય. આ નથી થતું એટલે સમસ્યાઓ થઈ રહી છે દોસ્ત. બીજ મળશે નહીં મૂન છાયો મા તારા પાલવના. એક એક સાસુ માં બની ગઈ. આમ જો માં દેખાય છે માતાને. જો એટલો પ્રેમ આપે છે તારી સાસુ. જો તો ખરા ખાલી માથે હાથ ફેરવે છે, માથા પર કિસ કરે છે અને પ્રેમથી તારા વાળોની અંદર આંગળી ફેરવે છે. આવી માતાને બીજે ક્યાં મળશે? જો તો ખરા. તું તો વહુ માંથી દીકરી થા પેલા. કોણ ના કરી શકે આ? ઓ મા વિના નામ હેલો મને લાગે છે બહુ દોયલા. ચૂંટી લીધું ભાઈ, ઘણું દીધું તો નોયને પૂછો. ચૂંટી લીધું પૂછે ને હું ગુમાયું. પરમ લખાણા કોયલા. હર જન્મમાં જન્મ દેજે મને તારી કુખથી. એ દુનિયાનો આધાર છે. દવા કામ ના કરે તો દુઆ કરે. દુઆ નથી સુખી તારા માટે સોમવારના વ્રત કરે છે. સુખથી માના પ્રેમને પામવા હું ખાતો બહુ તાવડો. અરે માના પ્રેમને મળી જાય. પામવા એ 5 કલાક મોબાઈલ ના બદલે ખાલી 10 મિનિટ માને આપ ભાઈબંધ. તાવડો એના અખંડ દિવસ તારો ધંધો હાલે છે. આપણે છે તારા મોબાઈલ પર ધંધો નથી હાલતો. એને અખંડ દીવો કર્યો ધંધો તારો એના કારણે હાલે છે. દવા કામ ના કરે તો દુઆ કરે છે. બીજે મળશે અને દુઆ કામ ના કરે તો નજર ઉતારે છે. આમ જો આજ વહુ માંથી દીકરી મળી ગઈ. આમ જો બીજે મળશે નહીં મૂને છાયો જો. દુનિયાનો આધાર બની જાય. ખાલી કેરિંગ થાય ને તોય પરિવાર ટકી જાય. સાહેબ કેરિંગ નથી થતું એટલે સમસ્યા થઈ રહી છે. બે જાવ ને આજ ભાઈ પહોંઠી વાળી આરામથી. આપણી જગ્યા એ છે. જેટલું વહેલું સ્વીકારો એટલો ફાયદો છે. જેટલું વહેલું સ્વીકારો એટલો ફાયદો છે. સ્માઇલ કરો એટલે પરિવાર ટકી જાય. સ્વીકાર કરો એટલે 1 મિનિટનો સમય તો આપણે માને આપી શકીએ ને. કોણ કોણ મારી હારે છે કે હું તૈયાર છું કે 1 મિનિટ મારા માથા ઉપર છે ને મારી માનો હાથ પડશે ને હું માં છું તો મારો હાથ મારા દીકરાના માથા પર પડશે? કોણ કોણ તૈયાર છે કે હું તૈયાર છું? જો તમારી લાઈફના ફેરફારો તમને યાદ ના આવે તો કહેજો દોસ્ત. સ્માઇલ કરો એટલે પરિવાર ટકે છે. સ્વીકાર કરો એટલે પરિવાર ટકે છે. સંવાદ કરો એટલે પરિવાર ટકે છે. ચોથો મુદ્દો સમજાવું. દુનિયાનો સૌથી મોટો મુદ્દો છે. આવને ભાઈબંધ, શું નામ છે બોસ? યતીન, ભૌતિક. પપ્પાનું નામ શું છે? વિઠ્ઠલભાઈ. ભૌતિક મારા ભાઈ વિઠ્ઠલભાઈ દુનિયામાં છે. હાથ છોડી દે. બધા પોતાની આંખોને બંધ કરો. ઊંડો શ્વાસ લો, ધીમે ધીમે છોડો. ઊંડો શ્વાસ લો, ધીમે ધીમે છોડો. ઊંડો શ્વાસ લો, ધીમે ધીમે છોડો. ભૌતિક ભાઈ આંખ બંધ રાખજો. આંખ બંધ કરો. બધા પોતાની આંખોને બંધ કરો. ઊંડો શ્વાસ લો. ભૌતિક ભાઈ, એ ભૌતિક ભાઈ, તમે 5 વર્ષના છો. તમારા ખંભા ઉપર આવી રીતે આમ વિઠ્ઠલ દાદાનો હાથ પડે છે અને તમને કહે છે ભૌતિક, હે બેટા ભૌતિક,
તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. આજનો દિવસ તારા માટે નવો છે. તું બધું જ કરીએ કેમ છો. તું હોશિયાર છો, જીવનમાં આગળ વધનારો છો, માતા પિતાનું નામ રોશન કરનારો છો. તારો પરિવાર તારી સાથે છે, ચિંતા ન કરતો હો. લક્ષ્મીનારાયણ ભગવાન તારી હારે છે, માં ઉમિયા તારી હારે છે, ઓદોજી બાપા તારી હારે છે. ચિંતા ન કરતો બેટા, જીતતો રહેજે, જીવનમાં આગળ વધતો રહેજે. ઝીરોમાંથી હીરો થયો છો બેટા, પૂરું પોતાની જાતને ખેલવનારો બન્યો છો. તું આગળ વધજે. અને આમ જો બેટા ચિંતા ન કરતો હો, તારો બાપ તારી હારે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. ભૌતિક ભાઈ, ધીમે ધીમે તમારી આંખોને ખોલો. શું ફીલ થાય છે દોસ્ત? જોડે છે. શરીરના બધા જ રૂવાડા ઊભા થઈ ગયા. થઈ ગયા. ડાબી બાજુ શરીર આખું ધ્રુજે છે. ધ્રુજે છે. આ વિઠ્ઠલ દાદાનો હાથ નથી દોસ્ત, આ મનીષનો હાથ છે. અને મનીષનો હાથ ખાલી ખંભા પર પડે તો એ બાપનો પડે એવું લાગે છે ને દોસ્ત? હા. હું ખાલી એટલું જ સમજાવું છું ભાઈબંધ. હવે આ હાથ છે ને મજબૂત થઈ ગયો છે. હવે આ મજબૂત હાથ જો રોજ એકવાર વિઠ્ઠલ દાદાના ખંભે પડી જાય ને તો એની જિંદગી બની જાય. સાહેબ, સપોર્ટ કરો તો પરિવાર જીતે છે. સપોર્ટ કરો તો પરિવાર ટકે છે. આમ ખંભા પર હાથ મૂકીને કેવું પડે, માં ઉપાધિ ન કરતી હો, તારો દીકરો હજી બેઠો છે. ખંભા પર હાથ મૂકીને કેવું પડે, સમાજ બેઠો અને સમજાવું. સમાજ બેઠો અને સમજાવું છું સાહેબ, પગ ખેંચવાનું બંધ કરો, હાથ ખેંચવાનું ચાલુ કરો એટલે સમાજ ટકી જાય યાર. પગ ખેંચે બધા જૂતી પાસે જૂતી જેવા થઈ ગયા, હાથ ખેંચે બધા માથા પાસે સરતાજ જેવા થઈ ગયા. સપોર્ટ કરો એટલે પરિવાર ટકે છે, સાથ આપો એટલે પરિવાર ટકે છે. કાંઈ કરવાનું નહીં. આમ જો બેન, સાસુને આમ વહુના ખંભા પર અત્યારે મૂકો ને હાથ, એમ હાથ મૂકીને કહેવાનું સાંભળો છો? શું કહેવાનું ખબર? બેટા ચિંતા ન કરતી હો, તારું જ ઘર છે. કયો તો એકવાર જો એની સામે એકવાર આવો તમે. દેખાય છે? આમ જોવો, તમારો એક શબ્દની અસર જોવો ખાલી ચહેરા પર એના. જેઠાણી અને દેરાણીના ખંભા પર હાથ મૂકવાનો. શું કહેવાનું? આપણે બે બહેનો થઈ આખું ઘર સંભાળી લેશું. સાસુને વવે મૂક્યો એમ વવે સાસુના ખંભા પર હાથ મૂકીને કહેવાનો, મમ્મી ચિંતા ન કરતા હો, બધું જ જોઈ લઈશ. બે ભાઈમાં તકલીફ શું હોય? ભૌતિક તકલીફ તો બે ભાઈમાં એટલી જ હોય ને કે એક ભાઈ વધારે કમાતો હોય ને બીજો ભાઈ ઓછું કમાતો. આ વધારે કમાનારો ભાઈ ઓછા કમાનારા ભાઈના ખંભા પર હાથ મૂકીને ખાલી એટલું કે મુંજાય હું ગયો, તારો ભાઈ હજી બેઠો છે. સાહેબ, દરેક ઘર પરિવાર ટકી જાય યાર. આ થાય તો પરિવાર ટકી જાય. સપોર્ટ કરો તો પરિવાર ટકે છે. બોલો હા કે ના? બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, સાથ આપો. એકબીજાને હાથમાં હાથ આપો. હાથમાં હાથ આપો. આંકડા મીરો, આંકડા નાના હતા ત્યારે રમતા ખબર છે આપણે? હા, એકબીજાને આપો. બાજુમાં બેઠેલો માણસ જીવતો જ છે, બધાને આપો. બે બાજુ આંકડા મીડો, આંકડા. પ્રમુખજી આમ, હા કરો ઉપર હાથ. બધા જ આંકડા મીડીને ઉપર હાથ કરો. હું જે બોલું છું એ જો તમારા દિલમાં મારા જેટલો પ્રેમ તમારા સમાજ માટે હોય તો જોરથી બોલજો. આંકડા મીડા છે ને બરાબર? બોલો આ સમાજ, આ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ક્યારે નો હારે, ક્યારે નો હારે, ક્યારે નો હારે. કેમ કે આ પરિવાર છે એકબીજાના સહારે, એકબીજાના સહારે. बोलो जब हम सब साथ हैं, जब हम सब साथ हैं तो डरने की क्या बात है. 1944 થી ભેગા થાવ છો. આંકડા તમે આજ ભીડા છે યાર. આંકડા ભીડો તો પરિવાર ટકી જાય, આંકડા ભીડો તો સમાજ બચી જાય. બોલો હા કે ના? કોણ મારી વાતથી સહેમત છે કે મારે કરવું છે? સપોર્ટ આપો ખંભા પર હાથ મૂકીને. આ તો આ રોજ હારે બેસતા હોઈએ, રોજ હારે બેસતા હોઈએ અને એક ભાઈના પૈસા તૂટે એટલે આખા ગ્રુપમાં મેસેજ નાખે કે છગનને હવે નો આપતા. તો કેમ? તો કે છગન તૂટ્યો છે.
ભલા હમણાં તૂટો છે એટલે તો જરૂર છે. સમાજનું કામ જ છે તું તેને ઊભો કરવાનું. બોલો આ કે ના? કરો હાથ ઉપર, બોલો મારી યારે, બોલો સ્વીકાર કરો. જોરથી બોલો, ચિંતા ન કરો. હવે ભરોસો આવી ગયો છે. ઘણા લોકોએ મને અત્યાર લગી 1.5 કલાક જજ કર્યો એને હવે ભરોસો આવ્યો છે. હવે તો ભરોસો કરો, હાથ ઉપર કરી સ્વીકાર કરો, સ્માઇલ કરો, સંવાદ કરો, સહકાર કરો. આટલું કરો તો પરિવાર ટકે છે. 4 મુદ્દા પૂરા થયા, 3 મુદ્દા બાકી છે. બોલો જાવ આગળ કે સ્ટોપ કરું? ચલાવું? ચલાવવા માટે 3 વસ્તુના માલિક થઈ જાઓ. માથા પર હાથ મૂકો. બોલો પહેલી ફેક્ટરી. જોશથી બોલો દાદાઓ ખાસ. 860 પછીના જે ડીઝલ એન્જિન હોય ને એ ગરમ બહુ થાય. ખોટા બાટલા ફાડવાના, મગજ હલાવવાના, બહુ ગરમ થવાનું, ખોટો ગુસ્સો કરવાનો. માથા પર હાથ મૂકો. બોલો પહેલી ફેક્ટરી, બરફની ફેક્ટરી. આને શાંત જ રાખવાનું. કેટલા કમિટ કરે છે કે હું રાખીશ? વેરી ગુડ. ત્યારે ગરમ થાય તો પાછું શાંત પાડી દેવાનું. બોલો હા. આ જેટલી બધી મારી બા છે, મોટી ઉંમરની બા, એને કહું બીજી ફેક્ટરી. અહીંયા જુબાન પર આંગળી લાવો, જુબાન પર. બોલો બીજી ફેક્ટરી. બોલને બા. બીજી ફેક્ટરી સુગર ફેક્ટરી. મીઠું મીઠું જ બોલવાનું, કડવું મૂળ નહીં, જરીએ નહીં. કેમ કે વાણી તારી ઘાણી, વાણી તારી સરવાણી. તમારા માટે શબ્દ છે સાહેબ, બીજા માટે જીવ લઈ લે છે. શબ્દ છે ને મલમનું કામ કરે, શબ્દ છે ને ઘાનું કામ કરે. શબ્દ તોલી તોલીને બોલવો જોઈએ. કેમ કે બોલ્યા પછી આપણે એના માલિક નથી, બોલીએ ત્યાં સુધી માલિક છે. બોલ્યા પછી આપણે એના ગુલામ થઈએ છીએ. બહુ પ્રેમથી શબ્દ વાપરવાના પરિવારમાં. બોલો હા કે ના? બોલો ત્રીજી ફેક્ટરી, પ્રેમની ફેક્ટરી. બધાને આપવાનો તો આપણને મળે. હા કે ના? મૂકો માથા પર હાથ. બોલો નિર્ણય. જોરથી બોલો નિર્ણય. ક્યારેય મગજને શાંત કરવા ના લેવાય. નિર્ણય હંમેશા મગજને શાંત કરીને લેવાય. સમજી ગયા કે સમજાવું? જે જે નિર્ણય તમે મગજને શાંત કરવા લીધા, લોચો પડી ગયો. જેમાં તમે શાંત થયા લીધો, ફાયદો થઈ ગયો. બેઠેલી બધી બહેનોને સમજાવું, કાંઈ કરવાનું નહીં. સાસુ કાંઈ પણ બોલે, જેઠાણી કાંઈ પણ બોલે, દેરાણી કાંઈ પણ બોલે, પાડોશી કાંઈ પણ બોલે, નજીકના વ્યક્તિ, ભાઈ, દોસ્ત, ભાગીદાર, બાપા કાંઈ પણ બોલે, ખાલી 30 સેકન્ડનો હોલ્ટ કરવાનો. ખાલી અડધી મિનિટ ખમવાનું. 30 સેકન્ડનો હોલ્ટ કરવાનો અને 30 સેકન્ડ ખમી, 30 સેકન્ડ હોલ્ટ કરી અને મનમાં 5 સવાલ પૂછવાના. કરો ઉપર હાથ. બોલો હું કોણ છું? હું ક્યાં છું? શું મારે આ કરવું જોઈએ? આ કરવાથી પરિણામ શું આવશે? એમની જગ્યાએ હું હોત તો હું શું કરત? સાહેબ, આ દુનિયામાં કોઈ વ્યસન છે ની જાતે નથી થતું. પેલી સિગરેટ હંમેશને માટે ભાઈબંધ જ આપે છે. પેલો દારૂની ગ્લાસ હંમેશને માટે ભાઈબંધ જ આપે છે. પેલો જુગાર હંમેશને માટે દોસ્ત જ રમાડે છે. આજે વિદ્યાર્થીનો પ્રોગ્રામ નથી, પણ મારે વિદ્યાર્થી થોડા બેઠા છે એટલે એક નાનકડો મુદ્દો કહું છું. ક્યારેક સમય સંજોગે 3 કલાક આના પર કામ કરીશું. આ 14, 15, 20 વર્ષના થઈ ગયા છે બેન, સમજદાર છો એટલે તમને કહું છું. તમે આ બધાને કહેજો આની કુંડળીઓ હવે ચેક ન કરતા. હવે સાંજ પડે આની મંડળીઓ ચેક કરજો. કેમ કે મંડળી નક્કી કરશે કે તમારી ખીજોરી ખાલી રહે કે ભરેલી થશે. આ સમજવા જેવી વાત છે યાર. 5 સવાલ મનને પૂછવાના. હું કોણ છું? હું ક્યાં છું? આ કોણ છે? દુનિયામાં પ્રોબ્લેમ. હજી નારદ મર્યા નથી, હજી મંથરા મરી નથી. આ 2 ભાઈને ભેગા જોવે ને એટલે મોલા મોટા ભાઈને બધું સામાજિક કામ તો ભાઈ જ કરતા હશે. કા તમારે ખાલી ડહડા જ કરવાના. આ નારદ કેમ છો બેન? મગજનું આવે છે ને બધું એનું જ આવશે. આપ બધાના આશીર્વાદથી, માતા પિતાની કૃપાથી તમારા જેવા 25 લાખ લોકોને મળ્યો છું. જેમ ઓલી બા અત્યારે ઊંચા હાથ કરીને આશીર્વાદ દે છે ને, એવી મને રોજ 2000 આશીર્વાદ દે. જોઈ લે. એના માટે અહીંયા આવ્યો છું. ભગવાન એવી તાકાત હવે આપી છે, તમે બોલો એ તો સંભળાય, તમે ન બોલો ને એ મને સંભળાય. જય ભાગેશ્વર ધામ સરકાર. મંથરા મરી નથી. 2 પતિ પત્ની સાથે આમ હરખા જોવે ને. તમારા પતિને, મારા ભાઈને છે ને મેં કોકની હારે વાત કરતા જોયા હતા. મંથરા હળગાવા જ આવી છે. કાંઈ કરવાનું નહીં બેન, કાંઈ કરવાનું નહીં. ખાલી 30 સેકન્ડનો હોલ્ટ કરવાનો એટલે જે હશે ને બહાર આવશે. જો ચણા નાખું, મગ નાખું, મઠ નાખું, કબૂતર આવે કે ન આવે? એક કબૂતર ચણવા નાખે, ચણ નાખે, બીજો પથ્થર મારે. બોલો કોણ સારું? ચણ નાખી, એક પથ્થર મારે. ચણ નાખી, એક પથ્થર મારે. 30 સેકન્ડ ખમવાનું. ચણ નાખે ને એ શિકારી છે,
પથ્થરમાં રહી બચાવવા આવ્યો છે સાહેબ. 30 સેકન્ડ ખમો તો ખબર પડી જાય કોણ આપણું છે ને કોણ પરાયું છે. હિતેચ્છુ બે પ્રકારના હોય. એ તો ઓલા ભાઈનો છોકરો ને, એ તો જીપ આપતો તો અત્યારે તો ક્યાં પોગ્યો. તમારી વાત કરું છું મંત્રી, સમજાણું? બે પ્રકારના લોકો હોય. શું નામ તમારું? નરુભાઈ, નરેન્દ્રભાઈ. અને તો પપ્પાનું નામ હું અરજણભાઈ નો નરુ. ઈવડો ઈ હું કરતો પેલા જીપ આપતો. હિતે છો જો ક્યાં પહોંચી ગયો. સમાજમાં દાન આપે છે, સમાજનું કામ કરે છે, એને સારું કહેવાય. આ પેલા હિતે છું. બીજા આ ન્યા કઈ રીતે પૂગ્યો. જો આને ઓળખવા હોય 30 સેકન્ડ ખમવાનું. કોણ કોણ મારી વાતને સમજી રહ્યા છે? હાથ ઉપર કરો, બોલો સ્વીકાર કરો, સ્માઇલ કરો, સંવાદ કરો, સહકાર કરો. 30 સેકન્ડનો હોલ્ડ કરો. યસ ઓર નો? હાથને આમ કરો. મારા એક હાથમાં માઇક છે, તમારે બે હાથ ખુલ્લા છે. બોલો મારી હારે જોરથી બોલો. ધારવાનું, જોશથી ધારવાનું બંધ કરો, બંધ કરો. બજાવો ચૂટકી. બોલો પૂછવાનું ચાલુ કરો. ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ. ધારશો એટલે શંકા થશે. શંકાનો રાવણ છે ને એ લંકાના રાવણ કરતા મોટો છે. લંકાનો રાવણ મર્યો, શંકાનો મરતો નથી. શંકા કરીશ ને તો શેતાન મળશે, શેતાન. અને ભરોસો કરીશ તો પરિવારમાં ભગવાન મળશે. યાર, પરિવાર ભરોસો કરવા માટે છે, શંકા કરવા માટે નહીં. માટે ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કર. સવારે 8:30 વાગે સાસુ વહુની સામે મોઢું બગાડે, 10 નહીં વાગવા દેવાના. 9:45 પૂછી લેવાનું કે હે મમ્મી તમે કેમ મોઢું બગાડ્યું છે? પૂછો એટલે સોલ્વ. ખોટું લગાડતા નહીં હો. પૂછી લીધું હોત તો 60 વીઘા એક સેડે હોત. એને ભાગ પડ્યા ને દેહમાં નત નો થાત. અત્યારે 1 વીઘો ખાતા નથી ચડતો તમારો, સમજાય ને? પૂછી લીધું તો બધું સાથે હોત. પૂછતા શું રોકે? 4 વસ્તુ રોકે. આ થયા જાય. સક્ષમ લોકો છે ને સમાજના, યુવાનો બધા બેઠા, સમજાવું. આમને પૂછો, એને હું પૂછું એમ, હું એમ, સમજાય? બીજું પૂછવું હોય તો ઝૂકવું પડે. ઝૂકેગા નહીં. पुष्पा हर महीने 5 लाख का ब्याज भरेगा. पुष्पा मंडल का हफ्ता चूक जाएगा, लेकिन पुष्पा झुकेगा. आ पुष्पाओ झुकता नहीं ने एमा जाजो फोल्टा पुष्पीओनो छे. दर रविवारे पिक्चर ने दर रविवारे बार फरवा जवानुं ने मम्मीओने ने पप्पानी चडामणी करवानी ने घરના ડખા કરા. પુષ્પી જો મારી સામે બેઠા દેરાણી ને જેઠાણી કેટલા વર્ષથી ભેગા રહ્યો? 12. એકની ડાળ હારી થાય, એકનું શાક હારું થાય. પણ ડાળવાળી કોઈ દી શાકવાળીને કહે જ નહીં હે બેન તાર ડાળ કેમ હારી થાય? કેમ ખબર? એકબીજા કોમ્પિટિશનમાં હોય. એ વાલી બહેનો, પરિવારમાં કોમ્પિટિશન ના હોય, પરિવારમાં કોલોબરેશન હોય. હૈયું લાગે ત્યાં પરિવાર હોય, દિલ લાગે ત્યાં પરિવાર હોય. બોલો હા કે ના? અને એટલા માટે કરો ઉપર હાથ, બોલો સ્વીકાર કરો, સ્માઇલ કરો, સંવાદ કરો, સહકાર કરો. ધારવાનું બંધ ને પૂછવાનું ચાલુ કરો. 30 સેકન્ડનો હોલ્ડ કરો. આપણને યાદ બહુ રહે જે આપણે ભૂલી જવાનું છે, અને આપણે ભૂલી બહુ જઈ જે આપણે યાદ રાખવાનું છે. દેવાના બધાય ભૂલાઈ ગયા, લેવાના બધા યાદ છે. હલો, હાય કહેવાનું. હાય, હલો. મારે જરૂર છે થોડું ક્લિયર કરવાની. આ ટોપિકને હું છે ને વિદ્યાર્થી વોલ્યુમ બહુ ક્લિયર કરાવું છું, પણ થોડું આપણે એક્ઝામ્પલ ફેમિલી બોન્ડિંગમાં કરી, જેના કારણે તમારા લાઈફના એ પ્રોબ્લેમ જે તમે કોઈને કહી શકતા ન હોય શેર થઈને સોલ્યુશન તરફ જાય. સપોર્ટ મને કરજો. હવે પ્રોગ્રામ 25 મિનિટ ચાલવાનો છે. જેમ બેઠા છો એમ બેઠા રહેજો. તમને તરસ લાગી હશે મને ખબર છે, તમને વોશરૂમ જવું હશે મને ખબર છે, પણ એના કરતાં અગત્યનો મુદ્દો આપણે હવે આ કરવા જઈ રહ્યા છીએ. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું. હું જે ડિમાન્ડ કરું એ લોકો આવજો. જેમની ઉંમર 15-16 વર્ષથી ઉપરની છે એવી 5 દીકરીઓ અને 5 દીકરાઓ આગળ આવો. પાછળથી બી આવી શકો છો. આવી જાઓ બેટા. આવને હવે તારા માટે કઈ લેખન લખાવું? આના પર કામ કરજો. માફ કરજો પ્લીઝ, ખોટું ના લગાડતા. 13 થી 27 વર્ષના બાળકો પર જો કામ નહીં થાય સાહેબ, તમે વાવેલું બધું પડું રહેશે. તમારા 13 થી 27 ના સમાજના દીકરા દીકરીઓ મને 2 દિવસ આપો, હું તમને નવા કરીને પાછા આપીશ. છે અહીંયા આવો ને સાહેબ, પ્રમુખ સાહેબ અહીંયા આવો ને,
બતાવો તો એ ક્યાં છે? બતાવો મને. આ પેલી હાથ લાઈનમાં તમને કોઈ દેખાય છે એવા? જોઈ લ્યો. એ ટેણિયા બે એની સિવાય બધી 13 થી નીચેના જો. એમાં તમારો ફોલ્ટ નથી સાહેબ. એ લોકોને એવું લાગે છે કે સમાજમાં મળશે શું, આપણે એને આપશું એટલે ખબર પડશે કે સમાજમાં મળશે શું. એમ આજે આપીને બતાવો. આ લોકો તમારા પ્રોગ્રામમાં આવશે જો, જે ઊભા થાય નહીં તો આવો. આ જોવો, સમાજની પ્રગતિ બતાવું છું. તમારા સમાજમાં શૈક્ષણિક ઇનામ વિતરણ થશે ત્યારે આ રેશિયો આવશે. આટલી દીકરીઓ અને આટલા રાજકુમાર. જોઈ લ્યો. સમજાણું તમને? એ શરમ કરીને ઊભા થાવ. ગમે એ ઉંમર હોય તમારી, થાને ભાઈબંધ. 25 27 હોય તો શું ફરક પડે? વાહ દીકરીઓ, વેરી ગુડ, ધન્યવાદ. એક આપણે સ્કૂલનો કોઈ ત્યારે વિશેષ લઈ જશું, અત્યારે પરિવારનો છે એટલે એક વહુ જોઈએ છીએ જેની સાસુ અહીંયા હાજર હોય. આજે આપણે સ્કૂલ તરફ બહુ નહીં જઈએ. અહીંયા એક વહુ જેની સાસુ અહીંયા હાજર હોય. એક વહુ, સાસુ નથી આવવાનું, ખાલી વહુને જ આવવાનું છે. સાસુ નથી આવવાનું, ખાલી વહુને આવવાનું છે. જેના સાસુમાં અહીંયા હાજર હોય. પાછળથી બી આવી શકો છો. એક દેરાણી જેઠાણી, કોઈ પણ ઉંમરના, કોઈ પણ ઉંમરના દેરાણી જેઠાણી, ઉંમર કોઈ પણ ચાલશે. હે? અરે આભાર બા, આભાર. બે સગા ભાઈ, કોઈ પણ ઉંમરના, ઉંમર કોઈ પણ ચાલશે. બે સગા ભાઈ, પાછળથી આવજો ભાઈ, આગળથી આવજો. બે સગા ભાઈ, કોઈ પણ ઉંમરના. ધન્યવાદ, આભાર. આ એવું જ હોય, એવું જ હોય. એક જ જોડી હોય, એવું જ હોય. ચાલો, હવે હું જે કરવા જઈ રહ્યો છું, થોડી શાંતિ જોઈએ છે. આપણે અંદરો અંદર વાત નહીં કરીએ. હવે કોઈ જસ્ટિફિકેશનમાં નહીં પડીએ. હું કોઈ માતાજીનો ભૂવો નથી, હું કોઈ માઇન્ડેડ નથી, હું કોઈ જાદુગર નથી. તમે એ વસ્તુ પર પડતા નહીં. હું તમને શીખવવા જરૂર, તમે રોજ કરજો, લાઈફ બદલી જશે. જેટલા લોકો મને સાંભળો છો, પ્લીઝ હવે સુપર સાયલેન્સ. હું જેની યારે વાત કરું ને, કેમેરા ટીમ, એ વ્યક્તિને બતાવજો. ડન? જેની યારે વાત કરું નહીં, થોડી વાતો કરીએ. શું નામ છે? મીરા. મીરાબેન. મીરાબેન શું કરો છો? અત્યારે હાલ 12th પૂરું. 12th પૂરું થઈ ગયું. મીરાબેન આમ શાંતિથી, આરામથી, ચિંતા જરાય ના કરો. આપણે વાતો કરીએ. મીરાબેન, ઘણી બધી વાર કેવું થાય કે ભૂલ આપણી એક વાર થાય, સાંભળવાનું આપણે રોજ થાય. હું તમારી જોડે થાય? થાય અંદરથી આમ કેવું થાય બેન? બીક લાગે. ડોન્ટ લાફ. ભૂલ કરો છો. બગલાની દેડકાની માથે બગલો બેઠો છે. છપાક 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 ચાંચ લગાવે છે. લોકો તાલીઓ પાડે છે. બોલો, એને કેમ સમજાવવું કે બગલાને રમત થાય છે, દેડકાનો જીવ જાય છે? કેવું થાય બેટા અંદરથી આમ? પછી એમ થાય ભૂલ થઈ એમ. પછી અંદરથી આમ મજા આવે. એની અસર ક્યાં ક્યાં થાય બેટા? ઘણે થાય. થાય ને. પછી મગજ ઉપર લોડ રહે. થાય. એના કારણે આપણે કેવા બનતા જઈએ બેટા? ચીડચીડિયા, ગુસ્સા. ગુસ્સાવાળા. અને પછી આપણને આમ અંદરથી મજા ન હોય એટલે આપણને કેવા વિચાર આવે બેટા? આમ જુદા જ ખરાબ. ખરાબ વિચાર આવે. અને કેવા આમ આપણને વિચાર કેવા આવે દીકરા? મજા ના આવે આમ. આપણે સાચા છીએ ને, એ આપણે રોજ સાબિત કરવાનું થાય. હું તો સાચો છું, હું તો સાચો છું. અંદરથી આમ કેવું થાય? પછી બોલવાનું જ મન ના થાય કોઈના જોડે. અને પછી આમ અંદરથી આમ કેવું થવા મળે આપણને? થોડો થોડો ગુસ્સો પણ આવે, પણ તેને કંટ્રોલ રાખવો પડે. અને પછી આપણા જ માતા પિતા સાથે આપણા સંબંધો કેવા થવા લાગે દીકરા? થોડા ગેપ પડવા માંડે
પણ તેને સાચવી લેવું જોઈએ. પછી પણ નહીં, શું થાય જ તને પૂછું છું, સમજો છે? પછી આપણા મનમાં કેવા વિચાર આવે બેટા? ઓવર થિંકિંગ થાય અને બહુ અલગ જ વિચાર આવે. જેમ કે મારે બોલવું નથી કે મારે ખાવું નથી, મને ભૂખ નથી લાગતી. અને પછી આપણે કેવા બની જઈએ? આપણે ચીડચીડા બની જઈએ. આપણા મિત્રો પણ કેવા હોય? આપણા મિત્રો સાથે પણ દુશ્મની થવા લાગે. અને આપણા જીવનમાં શું થવા લાગે દીકરા? અશાંતિ થાય. આ મને કહે છે તો તમને કેમ ના કે ખબર? કેમ કે આજ સુધી કોઈ આના ખંભા પર હાથ મૂકીને પૂછ્યું જ નથી કે બેટા તને શું થાય? કહું છું ને યાર, હા કોઈ એકવાર પૂછે તો તારું દુઃખ દૂર થઈ જાય ને. હા પૂછતા નથી એટલે સમસ્યા થઈ રહી છે. ક્યારેક આપજો છોકરાઓ, તમને કહીશ શું થાય. સમજાવવા માટે સમજાવું છું દોસ્ત. ઘણી બધી વાર કેવું થાય બેન, કોલેજ કરો છો? વર્ષ 12th છે ને? આપણે વાંચતા હોઈએ, શાંતિથી વાંચતા હોઈએ, એકદમ પ્રેમથી, થોડીક મસ્તી બારી ખોલીને ચેક થાય, આપણે રૂમમાં બેઠા હોય ને ત્યાં વાંચે છે કે નથી વાંચતી, અંદરથી કેવું થાય? એનાથી આપને એવું લાગે કે એમને આપણા પર ટ્રસ્ટ નથી, કે આપણે શું કરતા હોઈએ શું અંદર, બસ બીજું તો કંઈ. પછી આપણે યાર કંઈ ખોટું થાય તો આપણે એને કહીએ. હા કહીએ. જ્યારે ટ્રસ્ટ તૂટે ત્યારે કેવું થાય? ત્યારે આપને જ લાગે કે આપણે જ કંઈક ભૂલ કરતા હશે, બીજું તો કંઈ નહીં. પછી એની અસર ક્યાં ક્યાં થાય? એની અસર બધી જ જગ્યાએ થતી હોય. આપણે એમને ખબર ના પડવા દઈએ પણ આપણે થતી હોય તો આપણે અંદર ઇનર સેલ્ફ. એટલે તો પૂછું છું ને, એને તો આપણા પર ભરોસો કર્યો જ છે ને, પણ એ ભરોસો જ્યારે આપણે તોડીએ ત્યારે કેવું થાય? ત્યારે ગિલ્ટમાં તો આપણે જ રહીએ પણ સાથે સાથે એ પણ હોય કે એમને એવું થાય કે મારા છોકરાએ કે છોકરી આવું કર્યું, અને આપણને એમ થાય કે આપણે આપણા પેરેન્ટ્સ સાથે આવું કર્યું. પછી એ માઇન્ડસેટથી ભણી શકાય બેટા? ના ભણી શકાય. ધન્યવાદ દીકરા. શું નામ છે દીકરા? અશિતિ બેન. આપણા સપના છે ને બેન, બહુ મોટા છે, બહુ મોટા. પણ આપણે કોઈને આમ સપના કહીએ ને તો કોઈ આપણા સપના સાંભળે નહીં. ઉતાર જોડે થાય? થાય છે. શું થાય બેન? એમ થાય કે આ સપના ક્યારે પૂરા જ નહીં થાય. પછી આપણું મન કેવું બનતું જાય? કંઈ જ નથી કરવું. અને આપણા મનમાં કેવા વિચારો આવે બેન? કંઈ કરવા જેવું છે જ નહીં, કરીને શું ફાયદો? અને પછી આ બધા લોકો આપણને ગમે કે આ બધાથી દૂર થવા લાગીએ? આપણાથી દૂર થવા આપણી લાઈફમાં પ્રોબ્લેમ થાય તો આપણે કોઈને કહીએ? ના, બધું ક્યાં લઈને ફરીએ? મગજમાં અને પછી આપણને કેવા વિચારો આવે બેન? ગુસ્સો બહુ આવે. વિચારો કેવા આવે બેન? મરી ક્યારેક ક્યારેક ઘરે આવવામાં લેટ થાય, આપણને કંઈક મમ્મી પૂછે, કેમ લેટ થયું? અંદરથી કેવું થાય? કેવું થાય? થાય થોડું, થાય કે બીક લાગે. બીક લાગે. ક્યારેક ક્યારેક આપણો મોબાઈલ ફોન ચેક થાય, થતું હશે ને, તને કેમ ખબર પડી ગઈ ભાઈ? આપણને કહેવામાં આવે આ કરવાનું, આ નહીં કરવાનું, આ કરવાનું, આ નહીં કરવાનું, અને આમ જ કરવાનું. કેવું થાય અંદરથી? આપ
તમે એને વિચારતા મને કેમ ખબર પડે છે? એ તમારું કામ નથી. તમારું કામ કેરી ખાવાનું છે. તમે ઘરે કરજો, તમને ખબર પડશે. બિઝનેસમાં છો પપ્પા સાથે? ભણે છે? 5 લોકોની વચ્ચે આપણને નીચા બતાવવામાં આવે. 5 લોકોની વચ્ચે આપણને નીચા બતાવવામાં આપણે ઇજ્જત ડાઉન થાય. કેવું થાય અંદરથી? આમ કઈ ના કાય કઈ ના થાય. કેમ ના થાય આપણને કઈ? બહુ મનમાં ના ગયું ભાઈ, મનમાં ના લે. કેમ? એવું જ છે. એવું જ છે. એ લોકો તો બોલે બોલે. સાંભળજો, જેના માટે તમે બંગલાઓ બનાવી રહ્યા છો, સાંભળજો. આપણે કઈ ડિમાન્ડ કરીએ કે આ જોઈએ છે, હોય ને તો એ આપણને ન આપે. એ હવે હોય ના પર આધાર પછી એ મૂકી દેવું પડે, પૂછવાનું બંધ કરી દેવું પડે. પછી આપણા માટે એ આપણા દોસ્ત કે દુશ્મન થઈ જાય. હા થઈ જાય કે પછી આપણે શું કરીએ? એટલે અંદરથી તૂટી જઈએ, દુઃખ થાય. નાની નાની વાતમાં આપણે જીત કરીએ. એના કારણે આપણી મમ્મીની આંખમાં આંસુ આવે. હા એવું કરાય નહીં, પણ શું કરું? આપજો, ક્યારેક આપજો. આજે સમય ઓછો છે, મારે પરિવાર પર વધારે કામ કરવું છે. ઘણી વાર કેવું થાય, આપણા અને આપણા ઇનલોસના વિચારો થોડા મેચ ન થાય, થોડા અલગ અલગ હોય. અંદરથી કેવું થાય આપણને? આમ ખરાબ ફીલ થાય. પછી એની અસર ક્યાં ક્યાં થાય બેન? માઇન્ડમાં થાય, માઇન્ડમાં. પછી આપણું મગજ કેવું બનવા લાગે? આમ હાઈપર, અને એના કારણે આપણને વિચારો કેવા આવે બેન? બહુ જ ખરાબ. બહુ ખરાબ. જેઠાણી દેરાણી નાની વાતમાં મસ્ત થાય, આ થાય તે થાય, પછી એની અસર થાય. એના કારણે આપણા મગજમાં વાર્તા બને. જ્યારે એ સામે આવે ત્યારે આપણા મગજમાં આમ કેવું થાય? એકદમ ખરાબ વિચાર, અને પછી આપણે કેવા બનતા જઈએ બેન? એકદમ ઉગ્ર સ્વભાવ થઈ જાય. આપણા મનમાં આ વિચારો આવે. એના કારણે આપણા મનમાં એકલા હોઈએ ત્યારે આપણને કેવું આમ કેવું થાય અંદરથી? આમ શું કરી શકીએ? આ બે જ ભાઈ આવ્યા છે તમારી આખા સમાજમાં. બે જ ભાઈ. સમજી શકો છો ને? સમજો છો ને ભાઈબંધ? ગામ આપણું બૂચ મારી જાય ને 25-50 લાખનું, આપણને વાંધો જ નથી. આપણો ભાઈ આપણા 5000 લઈ જાય તો ગામને કહીએ છે 5 લઈ ગયો. આ એની સાબિતી બતાવું છું. ખોટું લગાડતા નહીં, હું તો સાચો બોલો માણસ છું. ભેગા રહેવાથી ભેગા ન રહેવાય. ભેગા રહેવાની વાસ્તવિકતાઓ ખીલવાથી ભેગા રહેવાય. આવો ને એક યુથ ભાઈ, આવો ને યુવાન 2 ભાઈઓ હોય, આવો ને આગળ તમને તમારી લાઈફના પ્રોબ્લેમ સોલ્વ કરીને બતાવું. ઘણી બધી વાર કેવું થાય, મોટા ભાઈ ને આપણે કહીએ ને આ કરજે પણ એ ન કરે. અંદરથી આપણને આમ કેવું થાય? મજા ન આવે. અને જ્યારે આને મજા ન હોય ત્યારે આપણને કેવું થાય? આપણે પણ મજા ના આવે. અને પછી આપણે શું કરીએ? ઘણી વખત શાંત થઈ જાય. પછી શું થાય દોસ્ત? અફસોસ થાય. અને એની અસર ક્યાં થાય? આખા શું મગજમાં ને બધે થાય અને બોલી ના શકીએ. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, પરિવારનો મુદ્દો છે. એટલે જેની યારે આપણા લોહીના સંબંધ છે, જેની યારે આપણા લાગણીના સંબંધ છે, એને સાંભળવાની ખાલી 4 જ રીત છે. આજ પછી તો તમારા લોહીના સંબંધ કે લાગણીના સંબંધ લોકો તમને કાંઈ પણ કહે તો 4 રીતે સાંભળો. સાંભળવાની પહેલી અને સૌથી મહત્વની રીત, એને એવી રીતે ન સાંભળો બેટા કે માં છે ને, માં એ શંકા કરે છે. એ માં શંકા નથી કરતી બેટા, એ ચિંતા કરે છે. એનાથી તમારું નુકસાન જોઈએ કાંઈ એમ નથી, તમારું ખોટું થાય એમ જોઈએ કાંઈ એમ નથી, તમારો અન્યાય થાય એમ જોઈએ કાંઈ નથી, તમારું કાંઈ નુકસાની થાય એ ભાળી શકે એમ નથી. એટલા માટે તમને કાંઈ કહે છે. એ શંકા નથી કરતી, એ ચિંતા કરે છે. માં છે ને બેટા, બાપ છે ને બેટા, એ જાસૂસ નથી કે બારી ખોલી ચેક કરે તું ક્યાં જાય છે. કાચનો ટુકડો છો દીકરા, માર્કેટમાં જઈશ ને તો ફૂટી જઈશ. એટલા માટે તારો મોબાઈલ ચેક કરે છે. ભરોસો નથી એવું નથી, તારી ચિંતા કરે છે. સાસુ કઈ બોલે છે ને,
તો ચિંતા કરે છે. સાસુમાં એ સાસુમાં નથી, સાસુમાં એ સારું સૂચન કરનારી માં છે, લાઈફની મેન્ટોર છે. 25 વર્ષ એને પ્રેમ કર્યો, તમને દીકરો આપી દીધો. સાહેબ, આનાથી મોટું કોમ્પ્રોમાઇઝ દુનિયામાં કોણ કરી શકે? સાંભળવાની રીત બદલો. ચિંતા કરે છે, ભાઈ ચિંતા કરે છે, ભાભી ચિંતા કરે, જેઠાણી ચિંતા કરે છે, પપ્પા ચિંતા કરે છે, કાકા ચિંતા કરે છે. સાંભળવાની પેલી રીત, એને એમ જ સાંભળો કે ચિંતા કરે છે. સાંભળવાની બીજી રીત, તારા સપના પૂરા કરવા માટે પોતાની જાતને ઘસી નાખે છે. બેટા સાંભળે છે ને દીકરા? મમ્મી તો કડમાં લઈને દુનિયા બતાવે, પપ્પા તો ખંભા પર બેસાડીને કે બેટા મેં જોઈએ દુનિયા તો મેં જોઈ, મેં નથી જોઈ દુનિયા તું જો. they want to develop you. એ તારા વિકાસને ઈચ્છે છે. ભાઈ છે ને વિકાસને ઈચ્છે છે, જેઠાણી વિકાસને ઈચ્છે છે, પપ્પા છે ને વિકાસને ઈચ્છે છે. એટલે તું વસ્તુ માગે ને ત્યારે નથી આપતા, પણ તારે જરૂર હોય ને ત્યારે આપે છે. they want to develop you. એ તારા વિકાસને ઈચ્છે છે. સાસુ તારા વિકાસને ઈચ્છે છે. ચિંતા કરે છે માતા પિતા, ચિંતા કરે છે સાસુ, દેરાણી, જેઠાણી, ભાઈ, પપ્પા, દાદા, દાદી. they want to develop. તારા વિકાસને ઈચ્છે છે. અને 5 લોકોની વચ્ચે તને નીચા નથી બતાવતા દીકરા, આખી દુનિયાની સામે તને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે છે. યાર, એ તારી રિસ્પેક્ટ કરે છે, એ તારી ઇજ્જત કરે છે. મારી વહુ કેવી હોવી જોઈએ સમાજમાં, એટલા માટે વારે વારે શાકમાં સબ્જીમાં ટોકે છે. એ કઈ માસ્ટર શેફ નથી, લાઈફનો પ્રોબ્લેમ સોલ્વ કરું છું. પણ એની ઈચ્છા એવી છે કે આપણા ઘરે તો મહેમાન બહુ આવે ને, તો મારી વહુની રસોઈ ખાઈને કહેવા જોઈએ કે વાહ, તમારા ઘરની દીકરી તો અન્નપૂર્ણા જેવી છે. તારા વિકાસને ઈચ્છે છે. they want to develop you. બહુ રિસ્પેક્ટ કરે છે બેટા. અને તોય ના સમજાય તો સાંભળવાની છેલ્લી અને સૌથી મહત્વની રીત, બહુ પ્રેમ કરે છે. તમારા માટે વાડીમાં રહે છે ભરતભાઈ, એટલો પ્રેમ કરે છે. આ દુનિયામાં કેટલો પ્રેમ કરે છે મા બીબા, કેટલો કામ કરે સાસુ, કેટલો પ્રેમ કરે જેઠાણી, દેરાણી. આપણે આ દુનિયામાં આવવાના હતા ને, એને ખાલી ખબર પડી ને કે આપણે આ દુનિયામાં આવવાના છીએ, એને પોતાના શોખ બંધ કરી દીધા, ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી, છાતી ફાડી લોહીનું દૂધ બનાવીને આપણને પાવાનું સારું કર્યું. અને આપણે એને કહીએ, શું કહીએ ખબર? પપ્પા તમને ન સમજાય, મમ્મી તમને ન સમજાય. તું 2 મહિનાની હતી ને તું રોતી હતી ને બેટા, તું ભૂખનું રો છો કે દુઃખનું એ સમજતા હતા. એને તારી બધી ખબર છે, તારું બધું જાણે છે. એની ઈચ્છા એવી છે કે તારો વિકાસ થાય. બહુ પ્રેમ કરે છે બેટા, બહુ પ્રેમ કરે છે. અને આ દુનિયામાં આપણી પ્રગતિથી ખાલી 2 લોકો જ ખુશ થઈ શકે, એક માં અને બીજો બાપ, બીજું કોઈ નહીં. યાર, શાળાઓમાં પ્રોગ્રામ કરું ને ત્યારે આવી રીતે બાળકોને ઊભા રાખીને 40 મિનિટ પ્રોસેસ કરાવું છું. ક્યારેક આ બાજુ અરવલ્લી બાજુ હોય ત્યારે એ રીતે કરશું આપણે એના માટે. પણ આજે હું સારી શોર્ટ કરાવું છું એકદમ. ઘણા બધા ઊભા છે એટલે સમજાવું છું. થોડો ફેરફાર કરવો પડશે, થોડો બદલાવ કરવો પડશે. સાંભળવાની 4 જ રીત છે. ચિંતા કરે છે, પ્રેમ કરે છે, રિસ્પેક્ટ કરે છે, એને મારા વિકાસમાં રસ છે. બેઠા છે નહીં કહું છું, તમે સંતાનોને આમ જ સાંભળજો, તમે માતા પિતાને આમ જ સાંભળજો, તો જ વિકાસ થશે. ભાઈ ચિંતા કરે છે, ભાઈ પ્રશ્ન નથી કરતો, અને ભાઈ કઈ કરે છે તારા માટે કરે છે. સમજાય છે ભાઈબંધ? થોડો ફેરફાર કરવો પડશે. આમ કહેતો મને દીકરા, આમ છેલ્લે આમ પપ્પાને હક કરીને આઈ લવ યુ ક્યારે કીધું? ક્યારે કીધું આમ મમ્મીને હક કરીને આઈ લવ યુ મમ્મી એમ? ક્યારે આમ 2 ભાઈ પ્રેમથી ભેટા, વાહ મારો વીરો એમ કરીને ક્યારે ભેટા? ક્યારેય નહીં. ક્યારે ભેટા દેરાણી જેઠાણી, વાહ મારી વાલી બેન? ક્યારે ભેટા સાસુ મને, વાહ મારી બા કરીને? આમ કેને બેટા? આમ પપ્પાને આમ ગળે મળીને આમ પ્રેમથી આભાર ક્યારે માયનો? થેન્ક યુ પપ્પા, તમારા જેવું મારા માટે કોઈ નહીં. ક્યારે માયનો આભાર? ક્યારે કીધું પપ્પા આઈ લવ યુ એમ? ક્યારે કીધું? ક્યારે ગળે મળ્યા? આમાં આમની ભૂલ નથી, આમાં તમારી ભૂલ છે. માફ કરજો પ્રમુખ સાહેબ, આ 15, 17, 20, 25, 22 ના થઈ ગયા છે. જો આને આજે આઈ લવ યુ નહીં કહો, આજે આને ગળે નહીં મળો, તો આવનારા 2-5 વર્ષમાં આ લોકો આઈ લવ યુ કહેવાની વ્યવસ્થા કરી લે હે.
રાતે 12 વાગે મારો દીકરો મારી દીકરી શું ગોતે? આઈ લવ યુ કેવા વાળા. તમે તો આપ્યું નહીં, એને ગોતી લીધું. 500 કિલો કાજુ કતરી બનાવીને 50 કિલોનું સેમ્પલ ના મારો 450 કિલો માલ ના વેચાય. આ એ દુનિયા છે यहाँ पे जो दिखता है वही बिकता है. પ્રેમ કરો છો તો પ્રસ્તુત કરવાનું રાખો. બંધાઈ જાય બધું ગંધાઈ જાય, વહે એને દુનિયા યાદ કરે છે, વહે એને દુનિયા યાદ કરે છે. હમણાં મારો પ્રોગ્રામ હતો ગાંધીનગરમાં સાહેબ, બધા અધિકારીઓ, રિટાયર્ડ અધિકારીઓ, ક્લાસ 1 અધિકારીઓ, એમાં તમારા જેવા એક દાદા આવ્યા, આખો જબ્બો પલ્લી ગયા, એટલું રેડા બેસાડ્યા, પાણી પાયું. શું દાદા? બોલે બેટા ક્લાસ 1 હતો, ક્લાસ 1. મેં કીધું કે હા દાદા. બોલે ક્લાસ 1. મેં કીધું કે હા દાદા. લોકો પૂછી પૂછીને અંદર આવે. મેં કીધું કે હા દાદા. બોલે બેટા રિટાયર્ડ થયો ને એને 12 વર્ષ થયા છે, મારા હાથને ફેમિલી ડોક્ટર સિવાય કોઈનો હાથ રેડો નથી. ઘરમાં માવતરની હાલત આ છે, ઘરમાં બાળકની હાલત આ છે, અને આપણે કહીએ છીએ પ્રેમ કરીએ છીએ. આવે ને દીકરા, અહીંયા આવ ને બેટા. આવડી મસ્તી ઢીંગલી હોય ને, ઢીંગલી કે ઢીંગલો, ત્યારથી આમ માથા પર હાથ મૂકીને શરૂ કરવું પડે કે બેટા તું બહુ સુંદર છો, તું મને બહુ ગમે, તું મને બહુ વાલી લાગે, તું હોય તો મારે કોઈ ન જોઈ, હું તને બહુ પ્રેમ કરું છું દીકરા, બહુ પ્રેમ કરું છું. આવું માં કે ને બાપ કે ને છોકરી કે છોકરાને. આ 7 વર્ષની છે, 18-19 ની થાય, ઇન્સ્ટાગ્રામમાં ગમે એનો મેસેજ આવે, માને પૂછ્યા વગર જવાબ નો દે. સાહેબ આપણે આપતા નથી એટલે એ બહાર ગોતે છે. આપણે આપણા દીકરા દીકરીઓને ક્યારે પ્રેમથી ભેટા, સાસુ વહુને ક્યારે પ્રેમથી ભેટી. પ્રેમને પ્રસ્તુત કરતા શીખો. 7મો મુદ્દો, બંધાઈ ના જાઓ સાહેબ. બધાય બધું ગંધાઈ જાય, વહે એને દુનિયા યાદ કરે. દુનિયાને સાઈડ ઉપર મૂકી પોતાના દીકરા દીકરીઓને તમારી જરૂર છે એ ચેક કરો. પાછા માં બનો, સાચી માં બનો, આર્ટિફિશિયલ નહીં. બધા પોતાની આંખોને બંધ કરો. જેટલા લોકો મને સાંભળી રહ્યા છો, એક ઊંડો શ્વાસ લો. ક્યારેક આપીશ સાહેબ વિસ્તારથી. તમારા સમાજની દીકરીઓ દીકરાઓ તમને ચિઠ્ઠી લખીને કહેશે કે અમારી આટલી ભૂલ હતી, અને એમાં તમે વિચારી શકો ને એની સિવાયની બધી ભૂલો આવશે. આપજો, ક્યારેક તમને આપીશ. અહેસાસ લખશે કે મારા બાપને મેં ચીટ કર્યો, મારી માને મેં ચીટ કરી. હું તમને છે ને તમને મેરેજ સર્ટિફિકેટ કઢાવીને આપીશ આમાંથી. જોઈ લો અમારા ભૂલ થઈ ગયા, સર્ટિફિકેટ અમારી સામે છે. આપો એને સ્થાન કરવા માટે. આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો. પ્રાર્થનાઓ ગાય બહુ, પ્રાર્થનાઓ બોલી બહુ, પ્રાર્થનાઓ સાંભળી બહુ. મોટા ભાઈ આંખ બંધ કરીને આજે પહેલી વાર પોતાના પરિવાર માટે પ્રાર્થના બનવાનો પ્રયત્ન કરો. આંખ બંધ કરીને ઊંડા શ્વાસ સાથે વિચારો. દરેક વ્યક્તિ વિચારો. આંખ બંધ કરીને એકવાર માં બનો. પાછા તમારા સંતાનોને તમારા ભેટ કરવાની છે, તમારા સંતાનોને તમને ભેટવાની જરૂર છે. આંખ બંધ કરીને પાછા એકવાર દીકરી દીકરો બનો. શેની જરૂર છે? અને મહાહેત વાળી જીવનને બદલનારી એ માં માટે એક એક શબ્દ સાંભળતા જાઓ. અને મારા ઘરમાં કોને મારા પ્રેમની જરૂર છે નોટ કરતા જાઓ. રડું છેક તો રાખતું કોણ છાનો. તમારા ઘરને જોવો, તમારા પરિવારના દીકરા દીકરીઓને ચેક કરો. દુખી દેખી દુખી કોણ થાતું, देख अंधेरा જ માતું. देख अंधेरा तेरा मुंह काला हो गया, मेरी माँ ने आँख खोली, रात में भी उजाला हो गया. आँख બંધ કરીને વિચારો મારા પરિવારને મારી કઈ જરૂર છે. ઊંડા શ્વાસ સાથે વિચારો કે મારા દાદા, મારો બાપ, ખૂણામાં બેઠેલી મારી માં રાહ જોઈ રહી છે કે મારો દીકરો આવી અને મને એકવાર પ્રેમથી ભેટશે. મારો બાપ રાહ જોઈ રહ્યો છે કે મારા ખંભા પર આ મારો દીકરો હાથ મૂકશે. ક્યારે મૂકો છે? આપણને યાદ નથી દાદા. આપણા પરિવારના સભ્યો આપણી રાહ જોઈ રહ્યા છે, એને આપણી જરૂર છે સાહેબ. તમારા ઘરની સ્ત્રી તમારી
તમારી રાહ જોઈ રહી છે. ચાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું. તમારા જીવનના બધા આધારોને જોડવા લાગો. તમારા ઘરમાં બેઠેલી દેવી દેવતાનો આધાર બનવા લાગો. સાહેબ ઉમરાવાળી રાજી થાય. હોય જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. તમારા જીવનનો સાર છે માં. બતાવો પરિવારનો પ્રેમ. ભગવત તો બનીને સવ ભવ સાગર તરિયા. તારા નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. એમ તમારી જરૂર છે. તો વજીને સૌ સાગર તરિયા રામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. મળી જાઓ. કોણ ને ખેલવા મુક્તિ ન માગું તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોડ ને ખેલવા મુક્તિ ન માગું તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે વિને પોડી પોતે પીડા પામુ પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું મહાહેતવાળી દયાળી જ માતું. તમારા ઘરની એ દેવીય ઉર્જાને યાદ કરતા કરતા સુવાડે વિને પરિવારની છેતરાઓને યાદ કરતા જાઓ. પીડા પામુ પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ તમારી આંખોને ખોલો. આ લોકોને તમારી જરૂર છે સાહેબ. આ થાય તો દુનિયા બદલવાની શરૂઆત થાય. બે ભાઈ આમ પ્રેમથી ભેટો તો આપણને કોણ રોકે છે યાર? આ દુનિયાનો આધાર છે સાહેબ. કોણ રોકે આપણને બે ભાઈઓને આમ પ્રેમથી ભેટતા સાહેબ? એ જીવન કા સાર. જેઠાણી દેરાણી પ્રેમથી ભેટે કોણ આપણને રોકે? આપણી સાસુને પ્રેમથી ભેટી આપણને કોણ રોકે? આ કોના સંતાનો છે? ઊંચો હાથ કરો ને. આ જેના પરિવારના સભ્ય હોય, સંતાનો હોય, મા બાપ, ઊંચો હાથ કરો ને. આ જેની દીકરીઓ દીકરાઓ છે. પોતાની જગ્યાએ ઊભા થાવ. ઊભા થાવ પોતાની જગ્યાએ. મોબાઈલ છોડતા આવો અને દોડતા દોડતા આવો. તમારા પરિવારના સભ્યો તમારી રાહ જોઈ રહ્યા છે. આવો દોડતા દોડતા. આ જગ્યા કરતો વડીલો થોડીક. આ લોકોને પ્રેમથી ગળે મળો, એને પ્રેમથી ભેટો, એને આઈ લવ યુ કહો, એને હક કરો, એને કોક તારી સાથે છું કેમ કે એને તમારી જરૂર છે. આ મળી જાય તો દુનિયાનો આધાર તમારો થઈ જાય. આમ જરૂર છે તમારી. એને પ્રેમ સાથે ભેટો, એને તમારી વાલને દરિયાના ઉધારનો આધાર બનાવી દો. રૂપિયા બહુ કમાણા સાહેબ, આમ જોઈ લે. એને હવે રૂપિયા કમાવાની જરૂર છે. જ્યાં તમારી દીકરીઓ, જ્યાં તમારા દીકરાઓ છે, બે હાથે બાપ ભેટો. જોઈ લે. આ જો આ ચુકાઈ ગયું છે. આમ જોઈ લે. આ જો અનંત થતું એટલે સમસ્યા થઈ રહી છે. બધા પોતાની જગ્યાએ ઊભા થાવ. બધા પોતાની જગ્યાએ ઊભા થાવ. પોતાના પરિવારને ગોતી લો. સાસુ વહુને, વહુ સાસુને, કાકાને, ભત્રીજાને, ભાણિયાઓને પોતાની જગ્યાએ બધા ઊભા થાવ. પોતાના પરિવારના એક એક સભ્ય પાસે જતા રહો. પોતાની જગ્યાઓ છોડી પોતાના પરિવાર પાસે જાઓ. કાકા અલગથી ભાષામાં સમજો છો? કોઈને આવ્યો હોય તો બાજુ ઉભેલા ખંભા પર હાથ મૂકો. એ તમારો પરિવાર છે દોસ્ત. જ્યાં તમારી દીકરીઓ હોય, જ્યાં તમારી વહુઓ હોય, સાસુ વહુને મળી લો. ભૂલ કોની હતી એ ભૂલી જાઓ. જેઠાણી દેરાણી મળી લો. ભાઈ ભાઈ મળી લો. ભત્રીજાઓ મળી લો. કાકાઓને મળી લો. આ તો એ જ દુનિયાનો આધાર છે. બે હાથે પગે લાગીને દુનિયાનો આધાર બનાવો. મળો. સાસુ વહુ મળી લો. જોઈ લે. અંતર. અરે ભલા માણસ, પોતાની જગ્યાએ ઊભા થાવ. તમારો પરિવાર તમારી રાહ જો. શરમ આવી જોઈએ આપણને. બહાર નીકળો અને જ્યાં તમારો પરિવાર હોય ત્યાં પહોંચો. આ દીકરીના બાપ પાસે કોણ લઈ જાય? કોણ લઈ જાય? બાપ પાસે જા, લઈ જા. જગ્યાઓ છોડીને બાપ પાસે લઈ જાવે ને. तेरे बिन मैं
બે ભાઈઓ ડખા હોય તો આ સોલ્વ કરી નાખો. બે ભાઈઓ ના બોલતા હોય સોલ્વ કરી નાખો. બે ભાઈબંધો ના બોલતા હોય સોલ્વ કરી નાખો. સેસુવાના ઝઘડામાં નવી ઉમ્મીદ બની હોય, આના બાપને મળાવ ને. અહીંયા કોઈ લઈને આવશે. 1 મિનિટ જઈને શરમ આવે? અને એના બાપની જરૂર છે. અહીંયા નહીં આવે તો કેમ થશે? અને આ બધા બાપાઓને સમજાવો કે નિષ્ઠુર નો બને. શું નામ છે દીકરા તારું? પપ્પાનું નામ શું છે? હે? આ રાજેશભાઈ ની દીકરી મહેક અહીંયા છે. રાજેશભાઈ ક્યાં છે? રાજેશભાઈ અલા અહીંયા આગળ આવ ને પાછળ શું કરે છે? તમારી જગ્યાઓ છોડીને તમારા પરિવાર પાસે જાઓ, તમારી માં પાસે જાઓ, તમારા સંતાનોને પ્રેમથી ભેટો. લાંબો થઈ જા પગ પાસે, દુનિયા ન્યા છે. આ પરિવાર આયા છે. લાંબો થઈ જા, દંડવત કરી જા, દંડવત. આ તારી દુનિયા છે. અભિમાનને ઓગાળી દે અને પોતાના મનને શાંત. ભાઈબંધ, રૂપિયા બહુ કમાણા માથા પર હાથ મૂકો, એને તમારી જરૂર છે. અરે આ હાથને માથા પર મૂક, એને તારી જરૂર છે. શું કરશો સાહેબ? શું કરશો યાર? લઈ જાય ને બાપ પાસે. આ નહીં થાય તો નહીં મળે. પછી 18 વર્ષે શું કહે છે બેન? હું નથી ઓળખતી આને. અફસોસ સિવાય કે હાથમાં રે. એની કરતા આજે પ્રેમથી હાથ માથા પર મૂકી દે ને યાર. એન જરૂર છે. ભાઈબંધ, તમે છો જ, અને એટલા માટે જ કહું છું. એને તમારી જરૂર છે. આ નથી થતું એટલે દુનિયાનો આધાર. જ્યાં તમારા બાપ હોય, જ્યાં તમારા પરિવાર હોય, જ્યાં તમારા ભાઈઓ હોય, ત્યાં પૂછીને જો તારી સાથે છે. જ્યાં તમારો પરિવાર હોય ત્યાં જે અટકાવતું એને ઓળી દો. તમે છો એટલે તો એ ઊભા છે, પણ તમારા અસ્તિત્વ સાથેના અસ્તિત્વને જોડો તો એની દુનિયા બને ને બેન. એને લઈ જાઓ એના છોકરાઓ પાસે, લઈ જાઓ. જ્યાં એની માં ને એની દુનિયા દેખાતી હોય ત્યાં લઈ જાઓ. ઊભા રહેવાથી પરિવાર નહીં આવે બેન. તમારા પરિવાર સાથે ને લઈ જવા પડશે. એ દુનિયાનો આધાર ત્યાં બતાવવો પડશે. આજે માં રડતી હોય એના બાપ એના દીકરાઓ સાથે મેઠો કરાવવો પડશે. 4 ધામની જાત્રાનું ફળ એક સાથે મળી જાય. ભાઈ ભાઈને મળી જાય, બેન બેનને મળી જાય, જેઠાણી દેરાણીને મળી જાય, સાસુ વહુને મળી જાય. દુનિયા બધા ટેન્શન, દુનિયાની બધી સમસ્યાઓ સોલ્વ થઈ જાય. દોસ્ત, કોણ આપણને અટકાવે આપણના જીવનના પ્રશ્નોને સોલ્વ કરતા? આમ જોઈ લે, આ દાદાની એનર્જી વધી જાય ત્યારે પોત્ર ખાલી ખંભા પર હાથ મૂકે ને તોય પડી જાય પગમાં. ત્યાં દુનિયા છે. આપણે પાણી પડાવે નારી આંખમાં એકવાર આવે. કેમ નો થાય સાહેબ? બે માણસને, બે ભાઈઓને વ્યવહાર ન હોય ને સાહેબ, પછી એમાંથી એક ભગવાનની કૃપાથી, ભગવાનની ઈચ્છાથી જાય દુનિયા છોડીને. એ સ્મશાન યાત્રામાં સૌથી વધારે દુઃખી ઈ જ ભાઈ હોય. તો સ્મશાન યાત્રાની રાહ હું કામ જોશો? આ જીવતો જાગતો ભાઈ સામે છે તો ભૂલો ને ભૂલીને ગળે મળી જાય ને યાર. બે ભાઈઓ ભેટી જાવ ને તો પરિવાર એક થઈ જાય. સાસુ વહુ ભેટી જાવ ને તો આ લોકોની ઉર્જા વધી જાય. એક એક વ્યક્તિને કામ કરવાની એનર્જી મળી જાય. દોસ્ત, પારણીએ ઉડાડી મળે તો જીવનનો સાર તમારો થઈ જાય. આખી કમિટીના સભ્યો બધા ક્યાં છે? આપણી કમિટીના યુવા કમિટીના બધા ક્યાં છે? આવો ને, આગળ આવો ને. આખી કમિટી, આ એક કમિટીના યુવાન કમિટીના સભ્યો છે ને, ત્યાં એક વડીલોને ગળે મળી એને થેન્ક યુ કહીને એના માટે નવી જીવનની ઉર્જા બનાવો. એને તમારા માટે ચીલો બનાવ્યો છે, એના પગે પડીને એનો આભાર માનો. આ જેટલી બહેનોની કમિટી છે એમનો આભાર માનો, એને થેન્ક યુ કહો. એક કમિટીના સભ્યો એને કોક તમારી સાથે છે દાદા. એક ને મળી લો. 1 મિનિટ બધા પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ પ્લીઝ. મારી વિનંતી કરું છું, બે હાથ જોડીને. કોઈ બેસવું ના જોઈએ. કોઈ ના હોય અત્યારે, માનો આપણે એકલા આવ્યા, ઊભા થઈ જાઓ. આપણે એકલા આવ્યા, આપણે યાર કોઈ નથી આવ્યું ને, તો આપણી બાજુમાં જે વ્યક્તિ છે ને એના ખંભા પર હાથ મૂકીને એને પ્રેમથી ગળે મળીએ. એ આપણો સમાજ જ છે સાહેબ. એ આપણી દીકરી છે, આપણી માં છે જે બેઠી છે. એને પ્રેમથી જ્યાં ઊભા છો ત્યાંથી પાછળ હાથ રાખવાથી પરિવાર એક નો થાય ભાઈબંધ. ખંભા પર હાથ મૂકવાથી એક થાય.
અને આશીર્વાદ માગી લો, એનો આભાર માની લો. પણ શ્વાસ અંદર જે ભરાયું છે ખાલી કરી દો. સાથે જવું હું કેમ કે આ તમારી દોસ્તી કોણ હોય? સાસુ વહુ હોય, જેઠાણી દેરાણી હોય, બાપ દીકરી હોય, ભાઈ ભાઈ હોય. અને એ મળે તો જોઈ લે જીવનનું સાર હોય. જીવનના 50% પ્રશ્નો એમનું કોઈ નથી આ દુનિયામાં ભાઈ. આ બાનું આ બા બેઠા એની દુનિયા કોઈ નથી, એનો પરિવાર નથી અહીંયા. એટલે આ ભેડી જાને મારી વાલી બેન ઈ બાને જરૂર છે. આમ જો તો ઈ બાની હાલત તું જો ખાલી. આ ચુકાઈ જાય છે એટલે કહું છું દોસ્ત. અને મને તો હું તો આજે એક દિવસ આવ્યો છું, હું તો જતો રહીશ. તમારા સંતાનો તમારી પાસે જ છે, તમારી માં, તમારા બાવતર તમારી, આમ જોઈ લે, આ બે ભાઈઓ જોઈ લે, તમારી પાસે જ છે. સબ કુછ મિટા દેંગે. તમારા જીવનનો જેટલો ભાવ હોય છોડીને એકબીજાને પગે પડી જાઓ. હા, यूं ही रोने नहीं दूंगा मैं जब तक કેમ ન થાય આપણાથી? तुझे જેને આપણા માટે જીવનને બનાવ્યું એ ભાઈ માટે ઉર્જા કેમ ન પ્રગટ થાય? वो सब રોજ કર્યા જેવું છે. मिटा देंगे પણ આપણો ખુલ્લો હાથ રહે તો ને આના નીચે મૂકો ખીચામાં. હા, ખોટું લગાડતા નહીં. આ બે હાથ ખુલ્લા થાય તો કોઈના ખંભા પર જાય, ખુલ્લા ન થાય તો કોઈના ખંભા પર ન જાય. सारी માફ કરજો. जला ખીચામાં હાથ હોય ને બેન, ખીચામાં હાથ હોય ને બા, તો લીપનું બટન એના દબી શકીએ આપણે, તો બીજું તો શું કરી શકીએ યાર. પણ ખંભા પર જાય ને તો આપણા સંતાનોની ઉર્જા વધી જાય, આપણા સંતાનોની એનર્જી વધી જાય, આપણા બાપની એનર્જી વધી જાય. આમ એક બાપ ને દીકરો બે બેઠા હતા, એક બાપ દીકરો બે બેઠા હતા. થોડીક વાર થઈને એટલે પપ્પાએ આમ છોકરાને કીધું, બોલ મારા દીકરા, આ દુનિયામાં સૌથી બહાદુરમાં બહાદુર માણસ કોણ? છોકરો કે હું. મારી જેટલું બહાદુર આ દુનિયામાં કોઈ નહીં. વાહ દીકરા વાહ. થોડીક વાર થઈ પપ્પા બહાર ગયા, આટો મારીને ગેટ પાસે ઉભા રહ્યા, પાછું પૂછ્યું, બોલ દીકરા, આ દુનિયામાં સૌથી ડરપોકમાં ડરપોક માણસ કોણ? બોલે હું. બોલે શરમ કર, શરમ. હમણાં તો એમ કહેતો હતો કે બહાદુરમાં બહાદુર, અને હવે તું એમ કહેશો ડરપોકમાં ડરપોક. આવું કેમ? બોલે બાપુજી, પપ્પા, બાપુ, બાપ, ડેડ, તમે પહેલો સવાલ જઈ મને પૂછો ને ત્યારે તમારો હાથ મારા ખંભા પર હતો, અને તમારો હાથ મારા પર ખંભા પર હોય તો બહાદુરમાં બહાદુર હું, અને તમારો હાથ મારા ખંભા પરથી નીકળી જાય તો ડરપોકમાં ડરપોક હું. તમારા સંતાનોને તમારી જરૂર છે સાહેબ, તમારા માવતરને તમારી જરૂર છે. અસ્તિત્વ વગર આ દુનિયામાં કોઈ આવે નહીં. ભૂલોને ભૂલી જાઓ, જેની ભૂલ હતી એને ભૂલી જાઓ, અને અભિમાનના પોટલા જે હજી ઓલા ખૂણામાં ઊભા છે ને કહું છું, તમારા પરિવારને મળો. આજે પાછાલુભાઈ એકલા આવ્યા છો ભાઈ? તમે બધા એકલા આવ્યા છો? તો ઘરે જઈને તમારા પરિવારને મળજો, એમ કહેજો કે તમારી જરૂર છે. અને આવો ને પ્રોગ્રામમાં તો પરિવાર સાથે અવાય. આમ તમારા પરિવારની એમ તો પાછળ જીંગલી જો એકવાર ખાલી, એને ભેટી લે તો દુનિયા ભરી જાય, એને મળ તો દુનિયા બને. બે હાથે ભેટતું એની દુનિયા બને ને. કોણ છે પપ્પા એના? ખાલી ખંભા પર હાથ મૂકવાની જરૂર છે. કેટલી જગ્યાઓ એવી છે કે જ્યાં આપણે ચૂકાઈ જાય છે. ખોટું નહીં હા, આપણને એમ થાય કે આપણે તો બધું કરીએ જ છીએ. એ ફરજ છે દોસ્ત, જવાબદારી છે. એની સિવાયનું જે થાય એની પ્રેમ છે. ફીસ ભરવી ફરજ છે ને, જમાડવું એ જવાબદારી છે. એના દિલમાં એ નાખી દેવું, મારો બાપ મારી દુનિયા છે એ પ્રેમ છે, મારી માં મારી દુનિયા છે એ પ્રેમ છે, મારો પરિવાર મારી ઉર્જા છે એ પ્રેમ છે. ખોળે માથું પડે ને ખાલી બાળકનું, દુનિયાના બધા જ ભ્રમો એ છોડી દે. પણ એ માં પાસે જવું પડે. જે બે જૂના દોસ્તારોમાંથી એક માણસ મોટો માણા થઈ ગયો, એક માણા નાના માણા થઈ ગયો, આજ બંને હારે નો બેહતા હોય. તું મોટો થઈ ગયો ને, એને યાદ કરવું પડે કે બાળપણ તો આપણું હારે હતું ને સાહેબ, પાછા મળી જાવ તો દુનિયા તમારી થઈ જાય. આ નથી થતું એટલે સમસ્યા થાય છે. આજે આખો સમાજ સાથે ઊભો છો. કોની ભૂલ હતી એ ભૂલીને બધાને અપનાવી લો. આખી દુનિયાને સાઈડ ઉપર મૂકો. તમારી બાજુમાં જે વ્યક્તિ ઊભો છે, જે વ્યક્તિ છે એ તમારા પરિવારનો સભ્ય છે એમ માની એને પૂરા પ્રેમથી એકવાર ભેટો. આ તમને ભેટતા સમાજમાં જે રોકે છે ને એ જ તમને દુનિયા અટકાવતા રોકે છે. મળી જાઓ.
વાર લાગશે, હજી બહુ ખેતી કરવી પડે એમ છે, કેમ કે હજી અંદરથી હું નથી ઓગળતો. કોણ છે એ ખબર નહીં, પણ જો તું ખાલી મળે છે, જો આખો સમાજ એક થઈ જાય. જો જોઈ લે, જો દિલ હળવું થઈ જાય. કેમ નો થાય દોસ્ત? આની ભૂલ કરીને બરફ કાપી નાખ્યું. હવે એકવાર ગળે મળે તો ભૂલમાંથી ભાઈબંધ મળી જાય કે ન મળી જાય? આ તમારી યારી પછી કેટલી દીકરીઓના કન્યાદાન કરાવે છે. આ યુવાનો માટે એકવાર તાળી પાડો અને આ યુવાનોને એકવાર પ્રોત્સાહન આપો, તમે કરી શકશો. આખી સમૂહ લગ્નની કમિટી આખી આગળ આવી જાવ. સમૂહ લગ્નની કમિટી આખી, જે સમૂહ લગ્નની કમિટી છે આખી આગળ આવી જાઓ. વડીલો તમે એને આશીર્વાદ દેજો કે આના આ કામમાં એની ઉર્જા વધે. આખી કમિટી, ઉપર નહીં, નીચે નીચે નીચે. અને એક વ્યક્તિને થેન્ક યુ કહી આભાર માની ગળે માળી એનો સ્વીકાર કરી લો. કોની ભૂલ હતી ભૂલતા જાઓ. એક વ્યક્તિને, કોઈ બાકી ના, કોઈ પ્રમુખ છે, કોઈ ઉપપ્રમુખ છે, કોઈ સભ્ય છે, કોઈ સેવકીય એનો આભાર માન લો. બધાનો અભિમાનને ઓગાળવું પડે, રોજ જવું પડે. આપણો હાથ નથી હલતો, જોઈ લે. સમજાય ને ક્યાં લોચો છે? સમજાય ને? તો સોલ્વ કરી, એ સોલ્વ થાય એટલે પરિવાર એક થઈ જાય, એનર્જીનો ફ્લો આવી જાય. આ પાછળ ઉભા એ બધાને મળી લો. એક ને રાષ્ટ્રીયોને મળી લો. જીવનનો આધાર બનાવી દો સાહેબ. કોણ અટકાવે? અરે ધન્યવાદ, ધન્યવાદ દોસ્ત. ધન્યવાદ બાપા, આભાર. મળો ને, મળો ને તો એવી રીતે મળાય. ઉભા રહેજો, બેસતા નહીં. મળો તો એવી રીતે મળાય કે મિલનની મીઠાશ રહી જાય, અને જુદા પડો તો એમ પડાય કે પુનર્મિલનની પ્યાસ રહી જાય. આટલા વર્ષે આજ ભેગા થયા છો, બધાને પોતાની ચેર પર ઊભા થવા માટે વિનંતી કરું છું. બધા ઊભા થઈ જાઓ. અને હવે તમને લોકોને સાંભળવા છે. ચેર છૂટતી નથી સમાજથી, હજી તકલીફ એ છે. તમને લોકોને સાંભળવા છે. આ તમે શું લઈને જઈ રહ્યા છો? તમે શું શીખીને જઈ રહ્યા છો? તમે શું પામીને જઈ રહ્યા છો? અને તમે શું બદલાવ કરશો? આવો ને, આ માઇક ઓપન છે. દીકરાઓ માટે, દીકરીઓ માટે, ભાઈ માટે, બેન માટે, સાસુ માટે, વહુ માટે, સમાજ માટે, પરિવાર માટે, એક એક વ્યક્તિ માટે. આવો, શું શીખાને શું બદલાવ કરશો? આવો, ઓપન છે માઇક. હું મારી સમાજને આગળ લઈ જઈશ. બસ મારા એવા જ વિચારો છે કે મારી દીકરી, મારા દીકરાને હું આગળ લઈ જઈશ. એના માટે સમાજની દીકરીને સારી શિખામણ આપીશ કે બેટા, તું સાસરે જા ત્યારે તારી સાસુ, તારા સસરાની સેવા કરજે ને તારા પતિની પણ સેવા કરજે બેટા. મને એ જાણવામાં રસ છે કે આજે તમે શું શીખ્યા ને તમે શું ફેરફાર કરશો. આવો. હું મારા જીવનમાંથી મારો ઈગો છોડી દઈશ અને બધે નમીને જ રહીશ. એમ બેન, દુનિયાને જે લાગે પણ આટલા આખા સમાજની વચ્ચે એમ બોલું નું મારો ઈગો છોડી દઈશ. તમે બહુ સાચા માણસ છો, તાલી પાડો એના માટે. બહુ અઘરું હોય છે બોલું તો. ઘણાને છે અહીંયા પહોંચાતું નથી. ખબર છે લોકો શું વિચારશે મારા વિશે? ત્યાંથી હજી આપણે બહાર નથી આવ્યા, અને જ્યાં સુધી એનો બદલે ને ત્યાં સુધી કાંઈ ન બદલે. આવો, શું લઈને જઈ રહ્યા છો? બધા માટે ઓપન છે. આ 3-3.5 કલાકથી હું બોલું છું. આમ તો હમણાં 12:30 થશે એટલે પૂરા 4 કલાક થઈ જશે. તમને સાંભળવા છે. તમે શું લઈને જઈ રહ્યા છો? આવો. બધી જ ભૂલોને ભૂલીને બધાને પ્રેમ કરીશું. બસ આજ એક ગુસ્સો નહીં કરીએ. ઘણું બધું ગુમાવ્યું છે. બધાને પ્રેમ કરીશું. અચ્છા, તમારા સમાજમાં એવો નિયમ છે ખાલી બહેનો જ બોલે એવું?
ખાલી પૂછું છું હો. ખાલી પૂછું છું એમ. હા, એ બધું ઓગાળવું પડશે. એ ઓગાળશે નહીં ને તો નહીં ભેગું થાય. બધામાં હું ભગવાન શિવ રૂપ જોઈશ છે. થેન્ક યુ. હાલ મનીષભાઈ નમસ્કાર. તમે તો આજ બહુ મોજ કરાવી દીધી હો. સમાજ, કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા કેમ કરવી બહુ મજા આવી ગઈ. અને બીજું હું કહું મારા પરિવાર વિશે, અમે 3 ભાઈ, મારા ભાઈ સ્વર્ગે સિદ્ધાવ્યા અને અમે 2 ભાઈ, અમારા 3 ભાઈમાં એટલો સમ કે ન પૂછો વાત, પૂછવાનું જ ન હોય. અને અમારે લગભગ 15 દિવસે મહિનામાં એક ઘરે જમણવારો થતો હોય છે. અસ્તુ 2 ભાઈ ગળે મળ્યા. ભાઈ આ તારે સમાજના ઉપપ્રમુખ છે. આ ઉપપ્રમુખને ગળે મળી લો પૂરા પ્રેમ સાથે. બજાવો તાલી. આ દુનિયા જોવે તો શીખીએ મહત્વનું છે. આવો. ધન્યવાદ તમને છે ભાઈ. અમને આટલું ટાઈમ ઓછું લાગ્યું. આખો દિવસ હોય ને તો અમારા માટે બહુ સારું હોય. તમે એટલી બધી સમજણ આપી દીધી ને સમાજની અંદર. દીકરીઓને, છોકરાને, માને, દીકરાને બધાની આંખોમાં આંસુ હતા. એમ થાય છે કે મિનેશભાઈ તમે આયા બહુ સારું કર્યું. ધન્યવાદ તો તમને છે કે આવું અમને પીરસવા આવતા રહેજો. બસ ખૂબ. હવે તમે શું બદલાવ કરો? અમે બદલાવ તો કરીશું અને અમારામાં બદલાવ છે જ ભાઈ. સમાજને આગળ વધારીશું અને પરિવાર સાથે રહીશું સંપીને. દીકરાને, વહુને અને દીકરીની જેમ રાખશું. બસ આટલું કહીને હસતું. પેલો તો હું ઉપકાર એનો માનું છું કે જેને આ પ્રોગ્રામ કર્યો છે. 50 વર્ષની ઉંમરમાં પહેલી વાર આવો પ્રોગ્રામ મળ્યો, જે મન મૂકીને આનંદ બી લીધો અને દિલ ખોલીને રડ્યા પણ ખરા. અને આ જે વક્તાએ કીધું એ અંદરથી આ ગ્રહણ કરશું કે પેલું તો પુત્ર વધુને દીકરીથી વિશેષ માનશું. કારણ કે આજ આપણું ઘર આપણી દીકરીની, આપણી વહુ આવીને સંભાળે છે. આપણે તો બધું મૂકી દીધું, એ પહેલા આપણા દીકરાને સંભાળે છે. એ જ પેલું હું તો મારા પુત્ર વધુને મારી દીકરીથી વધારે સન્માન કરીશ. અને બીજું, એને જ્યારે દુઃખ લાગશે ત્યારે પૂછીશ કે બેટા તારું આજ મોઢું કેમ ઉદાસ છે, તને શું તકલીફ થઈ છે. થેન્ક યુ. જે આ પ્રોગ્રામ કર્યો છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એટલે જ કહું છું જમવાનું તૈયાર થઈ જાય ને તો આમ પ્રોગ્રામ પતે પછી આમ જમવા ભાગતા નહીં. આ બધા પ્રમુખો, ઉપપ્રમુખો, આ જગદીશભાઈની આખી ટીમ ઊભી હોય ને એને અહીંથી નીકળતા જાય ને આમ ખાલી એમ કહેજો કે ધન્યવાદ, આવો પ્રોગ્રામ બીજી વાર રાખજો. આ તમારો પ્રેમ હોય એ પ્રસ્તુત કરજો તો આ લોકોને પ્રોગ્રામ કરવાની ઈચ્છા થાય. આ તો કે આ બધું બરાબર પણ 12:15 થઈ ગયા છે. હવે જમવાનું શું છે? જમવાથી ન થાય. બધો ખોરાક પેટનો ન હોય, થોડો ખોરાક મનનો હોય. બોલો હા કે ના? હું મારા સમાજ અને મારા માતા પિતા ઉપર ક્યારેય વિશ્વાસ તોડીશ નહીં અને હંમેશા એના સપોર્ટ અને એના ગર્વ સાથે હું એનું સન્માન અને બધું જ મને જે પોસિબલ હશે હું બધું જ કરીશ. ધન્યવાદ છે. તારું એક શેરિંગ છે ને, આ પાછળ જે ઊભા છે ને એને એક વેગ ઉપર હાલવાની તાકાત હતી. ખાલી ચહેરા જો તું એકવાર ખાલી તારા એક શેરિંગ થી ખાલી તાલી પાડો આ દીકરી માટે. સમજાય શું કહેવા માંગુ? એ ધન્યવાદ વાલી દીકરી, આભાર. આવ. આ પ્રોગ્રામમાંથી શીખીને જઉં છું કે આજથી મારા પરિવાર માટે કોઈ પણ વસ્તુમાં જતું કરવાનું થાય એવી ભાવના સાથે હું, અને સમાજ માટે પણ કોઈ પણ આવે તો પણ જતું કરવાની ભાવના સાથે હું શીખીને જઉં છું. આભાર ભાઈ. હું મારા પરિવારમાં એટલો ગર્વ માનું છું. મારા મમ્મી પપ્પા હું જઈ આવીને તેના બધા જ સપના છોડી દીધા. હવે હું કહું કે હું આ મમ્મી પપ્પાના સપના અને આખા સમાજનું નામ રોશન કરીશ. આવ. જય શ્રી રામ. પહેલાં તો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આ સમજણ આપી અમને. અને બીજો ધન્યવાદ કરીશ મારા મિત્ર, મારા ગુરુ, મારા ભાઈબંધ જે ગણું તે ભરતભાઈ ઓનેસ્ટ. થેન્ક યુ વેરી મચ. કેમ કે આજથી 1.5 મહિના પહેલાં, 2 મહિના પહેલાં ભરતભાઈ જોડે મારી આ સંવાદ થયો હતો. મેં ભરતભાઈને રિક્વેસ્ટ કરી હતી કે ભરતભાઈ એક સમાજમાં તમે એક
અગ્રેસર છો અને સમાજ તમને ફોલો કરે છે, તો તમે કંઈક એવું આયોજન કરો કે જેનાથી સમાજ ઉપર એક સારી છાપ ઊભી થાય. અને એવા માટે ભરતભાઈએ મને 2 લિંકો પણ મૂકી હતી, અને એક સાહેબ તમારી લિંક હતી મનીષભાઈ, અને બીજી એક પણ એક લિંક મૂકી હતી. 2 લિંકો મૂકી હતી અને મેં કીધું ખરેખર બહુ સરસ છે, તમે આયોજન કરો, હું આવીશ. આજે શક્ય ન હતું તો પણ મેં કીધું, મારા મિસિસે મને કીધું કે આ પ્રોગ્રામની અંદર મને એને યાદ કરાવ્યું, તો એને પણ ધન્યવાદ કહું છું કે હું આવ્યો આજે. નહીં તો મારું કામ એવું હતું કે આજે આવી શકું એમ નહોતો. અને મારી અંદર ઘણો બધો પરિવર્તન આવ્યું સાહેબ, કેમ કે તમે જે આ વાત કરી કે સમાજે શું કર્યું મારા માટે એ જરૂર નથી, પણ મેં સમાજ માટે શું કર્યું, પરિવારે મારા માટે શું કર્યું એ નહીં, મેં પરિવાર માટે શું કર્યું. ભાઈ જે સવાલો કરે છે ને, ત્યારે સાહેબ મને આજે અહીં બેઠે બેઠે એવું ફીલ થયું કે લોકો મને સવાલ કરે, ફેમિલીના લોકો જ સવાલ કરે. સવાલ કેમ કરે છે મને? હા, તમે કીધું સવાલ નહીં, મારી ચિંતા કરે છે. આજે મને ખબર પડી કે મારી ચિંતા કરે છે એટલે મને સવાલ કરે છે. ધન્યવાદ. ધન્યવાદ, આભાર. મનીષભાઈ, આમ તો મારો નાનો ભાઈ પ્રમુખ ને હું આખી સમાજ કદાચ સલાહકાર માને કે સલાહકારમાં લગભગ છું જ એમ. મેં ઘણી વખત ભરતભાઈને, પ્રહલાદભાઈ ખાસ મિત્ર જોડે જ હોય. મારી એક જ વારંવાર રજૂઆત હોય કે બીજા બધા પ્રોગ્રામો જેમ પટેલ સમાજમાં આમ તો દૂષણ ના કહેવાય, સારું જ કામ છે એ. આપણો પટેલ સમાજ મોટા ભાગે સપ્તાહ બાજુ વળી ગયો, એના કરતાં મેં કહ્યું આવા કોઈ પ્રોગ્રામ કોઈ મોટિવેશનલને લઈ આવો જે સમજણ પાડે. હું આજે આપને દિલથી કહું કે મારો સ્વભાવ બહુ કડક છે. તમે એક વાત તમે મનીષભાઈ કહેવાની તમારે રહી ગઈ, તમે 2 ભાઈઓને ગળે લગાડ્યા, બાપ દીકરીને ગળે લગાડ્યા, બધાને લગાડ્યા. હું પોતે એવો છું કે મારા દીકરાની બંને વહુઓ એ ગાંધીનગર એક અમદાવાદ રહે. હું જઉં એટલે પહેલા હક કરીને મળવાનું, છોકરા નથી મળતા. અને આજે એ છોકરા મારા સાથે વાત કરવી હોય તો એને વાત કરવાની હિંમત નથી, પણ વહુઓ વાત કરી લે છે. હા, આટલો ફરક છે જ 100%. ના, એ તો અમે ભાઈઓ બી મળીએ, દીકરા મળીએ છે, પણ કાયમ મળો એનો ફરક રહે. પણ તમે આગળથી એટલું કહેજો કે તમારી વહુઓને પણ હક કરીને મળો. આજે મેં કીધું જ કે તમારા સસરામાં બાપને જોવો ને ભેટો. ક્યારેક સમય રહેશે ને વડીલ, તો આપણે ખાલી આમ બાળકો ઊભા છે એટલે અમુક વાતો ન કરી શકું. ખાલી પતિ પત્નીની, હા, ખાલી પતિ પત્નીના સંબંધો ઉપર આપણે કામ કરશું. લોચો ને બહુ જ હા ઊભા છો, અમુક તો જો હા, હવે એ ઘરના નો થયા ન થાય, સીધી વાત છે ને, 100%. ધન્યવાદ, તાલી બજાવો એમના માટે. આભાર. આવો. સર, તમારો આભાર. તમે મારા આઈડલ છો. હું તમને જોઈને મોટિવેશનલ સ્પીક આપું છું. ગઈ વખત સમૂહ લગ્નમાં મેં સ્પીચ આપી હતી, તમે આયા. આજે હું સ્કૂલની છુટ્ટી કરીને ખાલી તમને સાંભળવા આવી છું. અને તમારા આ સ્પીચ ઉપરથી એ શીખીને જઈશ કે ગમે એ પ્રોબ્લેમ હશે, હું પહેલાં મારા પેરેન્ટ્સ સાથે શેર કરીશ, પછી જ બધો નિર્ણય લઈશ. થેન્ક યુ. બહુ મોટી વાત છે દોસ્ત. આભાર. ખૂબ સરસ. આપ પ્રથમ તો સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો સમાજ ઋણી છે. અને આપ જાણો છો તેમ પત્રિકાઓ છપાવી નહોતી, પણ આપણે મીડિયા દ્વારા જ આની જાહેરાત હતી. અને મનીષભાઈનો એક સુંદર પ્રશ્ન છે કે આપ શું શીખ્યા? તો મારા જીવનની હું વાત કરું તો મનીષભાઈ, જીવનની અંદર સોરી અને થેન્ક યુ 2 શબ્દ જો હંમેશા જીવન શરીર મોઢામાં આવી જાય તો પરિવાર અને ઘર કે સમાજ ક્યારેય દુઃખી ના થાય. મારી ભૂલ હોય તો મારે સોરી કહેવું જોઈએ. એ પછી મારો દીકરો હોય કે મારી પુત્રવધુ હોય, મારી પત્ની હોય કે મારા મોટા ભાઈ હોય કે મારા ભાભી હોય, પણ જો દીકરો કે પુત્રવધુ કોઈ સારું કાર્ય કરે તો એને થેન્ક યુ કહેતા પણ આવડવું જોઈએ. સોરી અને થેન્ક યુ 2 શબ્દ જો આવડી જાય તો જીવન તરી જાય. ફરીથી મનીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમને આટલી સુંદર સમય આપવા બદલ. થેન્ક યુ. આપ સૌનો દિલથી આભાર. હવે તમારે કંઈ કહેવું હોય તો મેસેજથી કહી દેજો. આપ સૌના દિલમાં વસતા લક્ષ્મીનારાયણ ભગવાન, મા ઉમિયા અને તમારા ગુરુજી ઓદા ભગતને પ્રેમથી વંદન કરું છું. મારા શબ્દો કદાચ જો આપને ખોટા લાગ્યા હોય તો માફ કરજો. શબ્દો ખોટા હશે, સંવેદના ખોટી નહીં હોય, જોડણી ખોટી હશે, લાગણી ખોટી. ને આપ સૌના દિલમાં પરમાત્માને 2 હાથથી વંદન કરી સૌનો આભાર માનું છું. ધન્યવાદ. ધન્યવાદ દોસ્ત, આપ સૌનો દિલથી આભાર. આપ ખૂબ ખુશ રહો, પરિવાર સાથે રહો.
અને આપના સપનાઓ પૂરા કરો. ઈશ્વરને પ્રાર્થના. મળીશું સમય સંજોગ સ્થિતિના આધારે. આપ સૌનો આભાર. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. બોલો મિયા માત કી જય. ખૂબ સરસ. સમાજ વતીથી હું મનીષભાઈ વગાસિયા સાહેબ શ્રી એટલા માટે કહેવા પડે કે એમને જ કહ્યું છે ઉંમર બાદ નથી, જ્ઞાન મહત્વનું છે અને જ્ઞાન મોટું જ. એટલે આપ સૌના વતીથી હું એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે આવા પ્રસંગો અત્યારે સમાજમાં કથાઓ વાર્તાઓ બધું ખૂબ ચાલે જ, પણ સાચી કથા ને સાચી ભાગવત આ છે અને આની જરૂર છે આપણા બાળકોને. રામાયણ મહાભારત આપણે સૌએ સાંભળી જોઈ પણ એમાંથી શીખ્યા કશું નથી. શીખશું આમાંથી. અને મને આનંદ છે મનીષભાઈ કે અમારો સમાજ 100 વર્ષ પહેલાં કચ્છમાંથી અહીંયા આવ્યો ત્યારે અમારી પાસે મોટામાં મોટી જો કોઈ મૂડી અમારી હોય તો અમારી ઈમાનદારી, અમારી મહેનત, અમારી કરકસર અને અમારા વડીલોની નિષ્ઠા. એ નિષ્ઠા 50 વર્ષ સુધી ચાલી. આજે છે ભાઈ એ કોલસા ઉપર રાખનું આવરણ આવી ગયું હતું. જે કોલસા ઉપરનું રાખનું આવરણ આજે મનીષભાઈએ ઉતાર્યું છે અને ફરીથી આપણે આપણો સમાજ, આપણા વડીલો જે રસ્તે ચાલ્યા હતા કે જે રસ્તો આપણને બતાવ્યો હતો અને આપણે ક્યાંક ને ક્યાંક ભૂલા પડ્યા હતા, આ વાત મેં સમાજમાં વારંવાર કહી હતી. પણ આજે મનીષભાઈની જે છટા, પહાડી આવજ અને જે એમની સમજાવવાની રીતથી મને લાગે છે કે આપણે સૌ ખૂબ સરળ ભાષામાં સીધું મગજમાં ઘૂસી ગયું છે. અને આ વાત ભૂલાય એના પહેલા વર્ષે પાછા મનીષભાઈને બોલાવી લેશું. એટલે આ બી ફૂટ્યું છે ને એમાં મનીષભાઈ પાછા ખાતર પાણી રેડી અને મોટું કરશે. એટલે ફરીથી એક વખત આપ સૌના વતીથી, આ સમાજ વતીથી હું મનીષભાઈ વગાસિયાનો ખૂબ 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 હૃદયથી આભાર માનું છું. અને આટલી નાની ઉંમરે એમને આપણા સમાજ માટે નહીં, આખા દેશમાં એમના દરેક ક્ષેત્રમાં આવા મોટિવેશનના પીરિયડો હોય છે અને એનાથી વિશ્વગુરુ જે બનવા જઈ રહ્યો છે આપણો ભારત દેશ, એમાં એક મહત્વનું કામ મનીષભાઈ પણ કરી રહ્યા છે. એટલે ફરીથી એક વખત હું મનીષભાઈનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे. હલો બહેનો પહેલી જમવા જશે. ઘણા મિત્રોનો એવો પ્રશ્ન હતો કે આ કાર્યક્રમ રવિવારે અથવા શનિવારે રાખવો જોઈએ, પણ આપણી જાણ માટે કહી દઉં કે આગામી 4 વર્ષ સુધી શનિ રવિવારે મનીષભાઈ વગાસિયા સાહેબ પાસે ટાઈમ જ નથી. આગામી 4 વર્ષ સુધી શનિ રવિ એમની પાસે સમય જ નથી અને આપણી પાસે 4 વર્ષ સુધી રાહ જોવાય એવી નહોતી. ત્રાસો રજની